ભગવતી ખોડિયાર માતાજીની આરતી ઉતારવા માટે ભગવતી ખોડિયાર માતાજીની આરતી ઉતારવા માટે ધરમસિંહભાઈ ડાયાભાઈ વાળી અને 2000 ની રૂપિયા છે મારવાલા. તો આપણે આરતી આપી દેવામાં આવશે તો જલ્દીથી આરતીનો બોલ આપજો. અને બહેનોને ખાસ નંબર વિનંતી છે, બહેનો આગળ વી આવજો થોડા કારણ કે પાછળ બેસવાની જગ્યા થોડી ઘણી કરવાની છે. એટલે બહેનોને ખાસ નંબર વિનંતી છે જેથી બને એટલે બીજા કોઈ આવે તો પાછળ બેસી શકે. બહેનો થોડા આગળ વી આવજો મારવાલા, અહીંયાથી કહેવામાં આવ્યું છે. અને જે કોઈને આરતી ઉતારી તો આરતીનો બોલ આપજો મારવાલા. ખોડિયાર માતાજીની આરતી ઉતારવા માટે ધરમસિંહભાઈ ડાયાભાઈ વારી એમના તરફથી 2000 રૂપિયા છે. અને અહીંયાથી અમારા મંડળના બે સ્વયંસેવક ભાઈઓ જોડી લઈને નીકળે છે મારવાલા. તો જોડીની અંદર તમારાથી જે કઈ નખાય તો નાખજો મારવાલા. ભૂલની તો ભૂલની વાંકડી અર્પણ કરજો એવી ખાસ નમ્ર વિનંતી છે. જો તમને ઈશ્વરે આપ્યું છે, કુળદેવી આપ્યું, ચામુંડાઈ આપ્યું, મોગલે આપ્યું, ખોડિયાર આપ્યું, બુટ ભવાની આપ્યું, સિકોતેર આપ્યું, વાણવટી વાળી માતાજી આપ્યું હોય, જે કઈ આપ્યું હોય મારવાલા, તો અહીંયાથી અમારા મંડળના બે ભાઈઓ જોડી લઈને નીકળે છે મારવાલા. તો જોડીની અંદર ફૂલની તો ફૂલની વાંકડી અર્પણ કરજો એવી ખાસ નમ્ર વિનંતી છે. કારણ કે પંછી પાણી પીને છે ઘટે ના શ્રીતા કા નીલ, પંછી પાણી પીને છે ઘટે ના શ્રીતા કા નીલ, દાન કીએ ધનના ઘૂટે એને સહાય કરે ખેરા વાળો રામો વેરે. તો મારવાલા અહીંયાથી અમારા બે ભાઈઓ જોડી લઈને નીકળે છે મારવાલા. તો જોડીની અંદર ફૂલની તો ફૂલની વાંકડી અર્પણ કરજો એવી ખાસ નમ્ર વિનંતી છે. અને અહીંયાથી આપણે એક ફરમાશ આવેલી છે મારવાલા. તો આજ અત્યારે બધા ભાવિ ભક્તો અહીંયા પધાર્યા હોય મારવાલા. તો બધાને ખાસ નમ્ર વિનંતી છે, તો બે હાથથી તાળીનો નાદ આપજો અને બજરંગદાસ બાપાની ધૂન બોલવાની છે. આપણે અહીંયાથી ફરમાશ આવી છે મારવાલા. તો કોઈ બાકી ન રહેતા અને પાછળ જે ભાઈઓ ઉભા છે એને ખાસ નમ્ર વિનંતી છે, થોડા આગળ વી આવજો મારવાલા. બેસવાની ખૂબ સારી એવી જગ્યા છે, તો બધા પોતપોતાનું સ્થાન મેળવી લેજો એવી ખાસ નમ્ર વિનંતી છે. અને બને એટલો સાથ સહકાર આપજો, આખી પરિપૂર્ણ નિહાળજો જેથી કરીને તમને મજા આવે. અને જ્યાં વરસવાની હોય મારવાલા, છૂટા આપણે અહીંથી મળી જાય તો છૂટા પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. જ્યાં મજા આવે ત્યાં વરસતા રહેજો. આપણે બજરંગદાસ બાપાની ધૂન બોલવાની છે. પણ બધા ભાઈઓ બહેનોને જો બધા ખાઈ પીને આવ્યો હોય મારવાલા, તો બધા બે હાથ અંદર કરી નાખો અને હાથે તાળી પાડજો મારવાલા. કોઈ બાકી ન તો બે હાથ અંદર કરી નાખજો બધા ભાઈઓ. અને અમારા હનુમાન સ્ટુડિયો વાળાને ખાસ નંબર વિનંતી, એક છૂટા બાજુ પણ લઈ લેજો. કોઈ બાકી ન તો ખાઈ પીને આવ્યા હોય તો ભાઈ નકર કઈ વાંધો નહીં. ये बापा राम सीताराम 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 અને પાછળ ભાઈઓ આપણે ભાઈ ખાસ નામ બે હાથે ખાસ નામ બે હાથે તાળી ના આપજો મારવા. એ બાપા રામ સીતારામ 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 ઉદયભાઈ ધરમસિંહભાઈ બારી એમના તરફથી 2000 રૂપિયા છે મારવાલા. 2000 રૂપિયા એકવાર, 2000 રૂપિયા બે વાર. જો કોઈને આરતી ઉતારવાની ઈચ્છા હોય તો જલ્દીથી બોલ આપજો મારા. ખોડિયાર માતાજીને આરતી ઉતારવા માટે ઉદયભાઈ ધરમસિંહભાઈ બારી એમના તરફથી 2000 રૂપિયા એકવાર. અને આપણે
એક બીજી ફરમાશ છે મારા વાલા ભગવતી મોગલને યાદ કરવાની છે એટલા માટે અને જે આપશો મારા વાલા એક લેખે ગણાશે તો મારા વાલા વરસતા રહેજો એક ખાસ નંબર વિનંતી છે બીજા 100 રૂપિયા ભગવતી ખોડિયાને સિંગડી રૂપિયા આવશે ખૂબ ધન્યવાદ બીજા 100 રૂપિયા ભગવતી ખોડિયાને સિંગડી રૂપિયા આવશે ખૂબ ધન્યવાદ બીજા 100 રૂપિયા આવે છે ભગવતી મોગલને યાદ કરવાની છે એટલા માટે હાલો હાથ મોગલ મારી તો ધીરો ધણી વાને વાને ये आजा दादा हो सुखी सुखी होरे नो होई बता ये मोगल हुक्म नी हदा माता दी हुक्म नी हदा कोरट ने निदान मोगल हुक्म नी हदा माता कोरट ने निदान सफर तू બીજા 200 રૂપિયા આપી અને ભગવતી હર્ષદી માને યાદ કરવાની છે એટલા માટે ખોડિયાર માતાજીને આરતી ઉતારવા માટે ઉદયભાઈ ધરમસિંહભાઈ વાડિયા એના તરફથી 2 જણ ઉભો છે બીજા 200 રૂપિયા આપીને માં હર્ષદી માને યાદ કરવાની છે એટલા માટે हे वारी जाओ माता ने वारी जाओ हे वारी जाओ हरसी ने वारी जाओ वारी हरसी ने वारी जाओ અને માંગડા વાળાને યાદ કરવાનો છે હે મામા મારી પદ્મા કે હોવે ये
ભગવતી ખોડિયાર માતાજીની આરતી ઉતારવા માટે કાજલબેન નાનજીભાઈ ગુજરિયા એમના તરફથી 3501 રૂપિયા મારવાલા. ખૂબ ખૂબ ધન્યવાદ. ફૂલની તો ફૂલની પાંખડી અર્પણ કરતા રહેજો. આવી જ રીતે ભગવતી ખોડિયારના સિંગડીના બોલ કરતા રહેજો મારવાલા. અને જે આવક આવશે મારવાલા આપણે તમારા ગામની અંદર વાપરવામાં આવશે મારવાલા, તો કેવું ન પડે, ફૂલની તો ફૂલની પાંખડી અર્પણ કરજો. એવી ખાસ નમ્ર વિનંતી છે. ખોડિયાર માતાજીને આરતી ઉતારવા માટે કાજલબેન નાનજીભાઈ એમના તરફથી 3501 રૂપિયા એકવાર. જે કોઈની ઈચ્છા હોય મારવાલા તો જલ્દીથી આરતીને બોલાવજો. આપણે 5 મિનિટમાં આરતી આપી દેવામાં આવશે મારવાલા. ખોડિયાર માતાજીને આરતી ઉતારવા માટે કાજલબેન નાનજીભાઈ બારિયા ગુજરિયાના 3501 રૂપિયા એકવાર, બે વાર, અઢી વાર. ભગવતી ખોડિયાર માતાજીને આરતી ઉતારી મારવા જલ્દીથી આરતીનો બોલ આપજો. છેલ્લો બોલ આરતીનો લેવામાં આવશે. ભગવતી ખોડિયાર માતાજીને આરતી ઉતારવા માટે કાજલબેન ભગવતી ખોડિયાર માતાજીને આરતી ઉતારવા માટે ઉદયભાઈ ધરમસિંહભાઈ બારિયા એમના તરફથી 4001 રૂપિયા છે મારો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખોડિયાર માતાજીને આરતી ઉતારવા માટે ઉદયભાઈ ધરમસિંહભાઈ બારિયાના 4001 રૂપિયા એકવાર, 4001 રૂપિયા બે વાર, 4001 રૂપિયા અઢી વાર, 4001 રૂપિયા ત્રણ વાર. બોલ ખોડિયાર! આરતી ઉતારવા માટે મંચ ઉપર બતાવજો મારોલા. આરતી ઉતારવા હોય મંચ ઉપર બતાવજો. આરતી ઉતારવા માટે સ્ટેજ ઉપર પધારજો જલ્દીથી. પાંચ મિનિટ માટે ભાઈઓ બહેનોને ખાસ નંબર વિનંતી છે. ભગવતી ખોડિયાર માતાજીની આરતી થાય છે મારોલા, તો 5 મિનિટ માટે સંપલ ભાઈઓ બધા કાઢી નાખજો. બહેનો બધાને ખાસ નંબર વિનંતી છે કે માથે ઓઢી લેજો. બે હાથથી તાળીનો નાદ આપજો. ભગવતી ખોડિયાર માતાજીની જ્યારે આપણે અહીંયા આરતી થાય છે ત્યારે અને આવું ભગીરથ કાર્ય તમારા ગામની અંદર થતું હોય, કેમ કહેવાય છે કે 12 વર્ષનું ભવ્ય રામદેવપીર બાબાનું આખ્યાન અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ થવાનું છે મારા વાલા. તો બધાને ખાસ નંબર વિનંતી છે, આખ્યાન પરિપૂર્ણ નિહાળજો, જેથી કરીને રમનારા આર્ટિસ્ટોને વધારે મજા આવશે. અને હજી આપણે આગળ વધારે લગ્નમાં મોજ કરાવશું મારા વાલા. પણ તમે જેટલો સાથ આપશો એટલો રમનારા આર્ટિસ્ટોને ખૂબ વધારે મજા આવશે મારા વાલા. તો અત્યારે ભગવતી ખોડિયાર માતાજીની આરતી થાય છે, તો બધાને ખાસ નંબર વિનંતી છે કે બે હાથથી તાળીનો નાદ આપજો. હાલો ચેક હાલો. ये दीवड़ा जोग मोग जाय
મોગલ માત કી જય, હનુમાન દાદાની જય, પ્રેમ से बोलो नमः पार्वती पति ओर हर महादेव हो। हेलो सोने की सड़ी रुपए की मसाल, सोने की सड़ी रुपए की मसाल, जमीन में जमा मोहब्बत की माला, ओकड़ कितना राजा आजमत है, घड़ी खम्मा, घड़ी खम्मा, घड़ी खम्मा। बड़ा माता दो बातों दो बनी ભુલાય અક્ષર માં બતા
બેનોને ખાસ નમ્ર વિનંતી છે કે બેનો બધા થોડા આગળ થઈ જાજો મારા વાલા જગ્યા ખૂબ આગળ છે તો મારા વાલા બધા બેનોને ખાસ નમ્ર વિનંતી
કલ્યાણ થાય પ્રધાનજી. અત્યારે રાજદરબારમાં બોલાવવાનું કારણ અરે વીરા અત્યારે બોલાવાના તે જ કામ પીડા છે વીરા. અષાઢી વીજળી પણ ચમકી રહી છે. ઝરમર ઝરમર ઝીણા મેસુડા પણ વરસી રહ્યા છે. તે માટે આજે આપણી પ્રોગ્રામ ગઢ એકી રહ્યા છે. સુખી છે કે દુઃખી તે માટે વીરા આ નગર સરસા માટે જાવ છે. તે માટે આજે આપણા ઘોડલા સારદા કરો વીરા. એ આજે રાજાને પરણામ બને રાણીયા. આ તો ખોટે બોલે ટંકીઓ ને વાદળ વાદળ ધમકી હે પણ મારા રુદાને રામ વીર હામેળો જ રે. અરે રે આવી હાડી દે વાવણી વટાણું થઈ ગયું. મારો ભાઈ રૂપો અને મારો ટીહલો ને કોઈ કઈ દેખાતા નહીં હોય. સાહેબ મારા ભાઈ રૂપાને બોલાવું. એ યહાં જે રતન ભાગ્ય મોલાલે રૂપમાયા જે આવો વિરાવાની લાવડ હે રતન ભાગ્ય મોલાલે રૂપમાયા જો રે માની બેડા તમારા રતન ભાગ્ય મોલાલે રૂપમાયા જે આ બધું શું છે? મારા ભાઈ તમારી પેલા ગઢ થઈ ગયા. આ તો ટીલો બરોબર. બોલો કોણ? ટાબો ટાબો તારો છોકરો હોવો તો બોલી. મારો એવો ન હોય. એ કાકો હા દીકરા આ બધું તમે આમ કેમ આ બધું ફલાળી લીધું? એ બેટા તને ખબર ને વરસાદ થયો એમ અંદર આધાર એવું છે? તો એ કાકા દાદા હે કે કઈ ખબર ન પડતું. તારા દાદા છે બતાવી. કેમેરામેન જલ્દી ફોકસ કરો. લે ચલ ફીલે લે એમ કે દાદા આમાં એવું છે હમણાં ઘડીક પેલા ઓલા ભાઈ અહીંયા બગડ સિટી બોલાવતો હતો ને એને કહો હવે તમે તારે ઉડાડો હોય તો વી આવો દીકો આવી ગયો સ્ટેજ ઉપર આવે ઓરિજિનલ માં વી આવો તમે તારે 10 20 ના જૂતા લઈ જાવ મોજ કરાવી તો જ કહેવાનું તમે તમારે હે હોઈ જા અરે અત્યારમાં થોડા હોઈ જાય. પણ એમની મારી ઝલક તો બતાવવી પડે ને. બતાવું ને અરે મારો દીકરો બતાવવી પડે ત્યાં સુધી મને મજા ન આવે. તો છૂટા લઈ તો કઈક મેળ આવે હે ભાઈ તો છૂટા લઈ જાવ ને મારા દીકરાને મજા આવે. તો મને મજા આવે કાકુ. એમ હા તો મને લાગે હું ખેરામાં આવ્યો એમ. આને દાદુ કે મને કાકુ કે તારું મને કઈ સમજાતું નહીં. કાકુ તમને કહું તો આ દાદુ થોડા દેખાય. તો આવું કેમ બધું એ તારા આપા હે. ઓય મારા પપ્પા હે. હા એવડા ઈથી પગે લાગ બેટા અહીંયાથી અમારા મંડળના બે સ્વયંસેવક ભાઈઓ જોડેલી નીકળ્યા. એક કર બે એમની અંદર 2850 રૂપિયા આવે છે. જોરથી રમાબેનની જય બોલજો. બોલ એમની આ પપ્પા છે. હા એ તારા પપ્પા. ઓ માય ગોડ પપ્પા આમ એ
મોટા આમ જોઈએ છોકરો પગે લાગે આમ જોઈએ. એ કાકા હા બેટા પપ્પા છે તો આવા કપડા કેમ પહેરે ગઢા ગઢપણ તો બેટા શું હોય હવે પણ ગઢા ગટપણ ઈ વાત સાચી હે ભાઈ ઓય એ ભાઈ એ તમને એને જોવાનું તો મને મજા આવે થોડું એટલે ગાવું નથી કઈ કહું છું આ એમ કે મારા પપ્પા છે ઈ કે ધોળા કપડા પહેરે એમની મારી વાત સાંભળો તમે પેલા એ તો હેઠે કાળું પાટલું કેમ દેખાય પાણી વાળો જો હે પાણી વાળો તારું ડોહો ગયો લોન પણ આ પપ્પા કી પાણી વાળો ગયો તો. આ કઈ પપ્પા થોડા છે કાકા એટલે આ તો બેટા એવું કેમાં આવી કેમેરા વાળા ડાયરેક્ટ ના ફોકસ કરી દે એટલે તારા આ બાપની પપ્પા વેલ્યુ છે, આ પપ્પા છે ભાઈ તારા બાપની વેલ્યુ લાહે પણ આ પપ્પા થોડા કહેવાય તો શું કહેવાય? આ તો પપુડી કહેવાય મારો દીકરો મને દે ઉભો રહે. મારો દીકરો મને ગયો આ ભાઈ છોકરાને હવે મારમાં એમને હવે હું મારી ઝલક બતાવી દઉં બતાવી દે ને છૂટા કોક લઈ લેજો મારા ભાઈ તો મને વધારે મજા આવે પેલા તારા બાપને પગે લાગીને ઝલક બતાવી આપણે કોને તારા બાપને આને કોણ પગે લાગે લાગ લાગ મારો દીકરો લાગ આપણું કાઢમાં લાગી લાગેલા છોકરા હા તો પાડો આ તો આ પાડું એમની તાળી ઈ નથી હમણાં હજી આ એમ હવે તો લાગુ છું હવે આ બધા કીધું પગે લાગેલો મને શું વાંધો લે મારા બેટા અંદર ડ્રેસિંગ રૂમ માં સાની ધબધબાટી બોલાવે ત્યારે આવે જો આ બહાર આવે જો બહાર આમ પગે લાગજો હો તમે પાછા હા હારી છેલ્લે આપજો હો આમથી કેટલી આવે છે અહીંયા આપી દે તમે તારે અહીંયા વગાડો વગાડો ઓલા મિલન જો તમે પાવડર અહીંયા ચોપડી જો, પગે મને લાગુ છું હે આ મૂંગો લાગ્યા મૂંગોની બાટો જય ઉર્ધન પાપા કેમ કહેવાય પગે લાગ્યો મેં ફોન પકડીને ઉષા થોડા કરી લીધા મેં કેમ કહેવાય ફરી પગે લાગ ફરી પગે લાગ ફરી હલકો પગે લાગ બે હેઠ બેઠા બે પલોઠી વાળી કહી જાય પછી પગે લાગ મને બેહતા જ નથી આવડતું જા પૂરો કરવાનું હે પગે લાગ્યો ને સુઈ જા જા તારા બાપ જીવે છે તો છોકરાને મારી નાખી એવું લાગે છોકરો મરી ના કરો બોલો આને પગે લાગે એમ નહીં એ કાકા સાતે સા આ પાઈ દો તમે તમારે આને આપો તમને બધાને પાઈ દો અત્યારમાં ધીરે પીતા હોય પીજો સમનભાઈ રજા ઉપર છે દીકો ઢોલી ઈ ઘેરે હે દીપો ઢોળે ને સમનભાઈ રજા ઉપર ઓલી ગુગલી ગુગલી ઈ તો છે આપણે આદર દેખાતી કેમ ને ગુગલી ગુગલી ડ્રેસિંગ રૂમમાં છે વાંધો નહીં હવે શું કરવાનું હે કાકા આ બધી ટોળકી તમને બોલાવી હું કામ અહીંયા અરે બેટા વાવણી કરવા જવાની આપણે પણ અત્યારે વાવણી કરો તમે તો કરે છે અત્યારે ગાળો થઈ ગયો કામ આવે નહીં ઉનાળે ના મોટો છે કઈ હાટા ન હોય એમને આ થેલીમાં હું ઠપ કરીને લેવા ગઈ લોતો નહીં બેટા લોતો નહીં એમ કે છે નહીં નહીં લોતો નહીં દવા દો આ તારો બાપ મરી ગયો હાર પહેરવાનો હવા દેખો હે જીવતા કરે દેવો આ મને એમ લાગે ને ખા જીવતા કરે દેવો મારે નહીં આ પપ્પા છે કે ભાઈ ખબર નહીં પડતું બોલો 500 તો સમજ નહીં આવે ને મોટા હાર કરે મારે નહીં કરે ઓલે કરે એ છોકરા તાળી તો પાડો હા જો તાળી જાય તાળી આ કાકા વાહ ઈયાને કરે એમ છે હે મને પહેરવાનો છે એ છોકરા તાળી આમ તો આમ એક વાર એવી તાળી પાડો ને તો મારો ટીંગલો તો ને તમને બધાને મોજ કરાવે હા મને હાર પહેરાવીને પછી જો હવે ધોપ ધબાટી બોલાવું તાળીઓ પાડજો બધા કાકા યાર, આ તો- આપણે કોઈ સેવા કે ન કરે આપણે સ્વાગત માન્ય શ્રી હવે છે તો મારા છોકરાને કરી નાખો છે કાકા હજી તો આમાં ખટારા વરીને લેવો છે છે સેવા કે એમ કરે ને દાઢી તો છેલ્લા બધા કલાકે હું તમારી વાટ છું હો આ મારો છોકરો છે આનો સ્વાગત કરું તાળી પાડજો અમારા કાકાનું આ તમે હું ખીર અલે એ પપ્પા તમે જે હોય યાર કાટતાની કાંઈક લોસા વાળું નીકળે છે તો અમને હેઠા જોયું પણ તમને થોડો આમ નીકળે છે એ ભાઈ સાહેબ હોય તમારા માટે આ બધું હાલે હા કાકા તમારું સ્વાગત તાળી ઉપર જો માર કાકુ
બાકી આમ તો કાકા બાબાને કે બાબાને હા બાબાને બાબા સીએનજી વાળા બધાય ઉભા રહો. આપણે સાજિંદા મિત્રોનું કરવું છે. મિલન નું કે મિલન ચાર ભાવનગર થી વિચારો કરો કરો કર ભાઈ આપણે કહેવાનું કરવું પડે જો ભાઈ એ કે એનું માન છે એટલે હું આગળ ધબધબાટી બોલાઈ દઉં. તમે જુઓ ડિસ્કો કરવો ને તમે કરી હા યા બાકી આમ જો બા કેરાનું હું જોવે ને એ બધી મને ખબર છે પણ એ ગવાય નહીં. ઓ એવું ગીત ન ગવાય. બાકી ગુજરાતીના દીવાના છે બધાય. કોઈ ને તો કોઈ બોલ્યું નહીં હે કોઈ બોલ્યું નહીં કોઈ ને તમારું આગળ મોજ કરાવો ડિસ્કો કરો છો કેમેરામેન જલ્દી ફોકસ કરો. કેમેરામેન ફોકસ કરો. એ બજારમાં આવે એ ટોળા વિંડો આવે એ બજારમાં આવે એ ટોળા વિંડો આવે કોઈ ના માં પગલું લે મને જિંદગી બોલો બોલો લ્યો સામે એ બેટા તો ડિસ્કો કર્યા આપણે સાંભળ કરા તો ડિસ્કો કર્યો કોઈ 10 રૂપિયા ઉડાડવે નો એવું તારી વેલ્યુ જ્યાં ખેરામાં હું ભેગા કરી લઈ. જગા હું કરી લે આના માટે એકવાર તાળીઓ પાડી દે ને એટલે દીપક ભગવાનના ગળાના આમ તાળીઓ પાડો. ભાઈ ભાઈ હા યાર લે હું કહેતા કાકા તમે તારી વેલ્યુ જ્યાં ખેરામાં પહેલી વાર નહીં રે એમ બે રાહુલ તમે બે ભેગી લઈ લ્યો. એકદમ દેખમ હડકમ ધડકમ હું બટા શું ચાલે ભાઈ? આ તો ભાઈ, ભાઈ. વિયો વિયો આયો. આવામાં દીકરા કયો હોય આપો તો 10 વાળી. તું જી એક રાખે તારી વાણી મને કે લે અદા હું બોલવાનું. આ કોણ છે હે આલો આલો પાછળવાન બોલે લો કે હાલ બેઠા. ભૂપત અરે હાલાલ ભૂપત એક એ વાર. ભૂપત પેર હાથ કરે આય પાણી. તો ભૂપત પેડ આ જીરો હા ભૂપત પેડ તો બોલો બોલો એનું નામ હાલ તું એ આ કોણ બે આવ બે. દીકો ઢોલી ટીપો ઢોલી હાલે બેટા હાલાલ આ મને વેલ્યુ ન આવતો. હાલાલ બેટા તારી પર પૈસા ઉઠી હમણાં હાલ 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 બેટા હાલ માં દીકરા હાલ બેટા હાલ એને આવું તો ઘણું ખબર ઓલી દીકરી આવે તો લઈ લેવું હાલ બેટા હાલ એન બળ કરું ભાઈ કરું આવું કોઈ આવું તારે આવું અને આવું ઓરન લઈ લો હાલે ઈ તો ના પાડે કામ સેન્ટર કરીને શરમ લાગે હાલે ના હવે નહીં આવું બસ હવે ડિસ્કો કરા વગાડો
યસ સરકારી વગાડો વગાડો એલા તમને નાગિન કોને વગરવાની કીધી આગળ આ ટાટિયા વગરનો થાત હું એટલે બધો તાણ ચડી ગયો બધા ઉભો કે છોટી લે છોટી દે ને ઈ ની ઓલી એમ કે અમે ઉડાડવા આવો તમે બંધ કરી દો વગાડો 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 આમ નામ કરશો ને તો હા આવ્યો થાકી જાવ હું લાવી એટલે હવે કાકા તમે એક કામ કરો આ દાદા અડકમ દડકમ તમને બે બિયારણો કરતા હો નાનો કાપા દીકરો તો હા બ્રો ભાઈઓ એ તાંડો ખાલી કરજો તો બે બિયારણ તો કરું થાય ને દીપા આ તાર બાપની ઠેલી જવાની એટલે હું વાઘો ત્યાં બેઠો એમ કરીએ હું ને મારા એ હંભળો શાંતિ રાખો ભાઈ એટલે તાળી ઉપાડવામાં સાંભળો તો લે એ પપ્પુ ભાઈ પપ્પુ આપણે આજ કઈ મેળ નથી આવેલો એટલે આ મને એવું લાગે છે આ મારે હજી લેતો હો બાપ દીકરો હપી જઈ બે બેનો એ હવે એક રાત બતાવું હેલી આવ્યો નહીં આ પકડ્યા લાવો બીજા તો લે હું ને મારો પપ્પો બે નીકળી છીએ આજ ભીખ માંગવા કોઈ દી માગી નથી પણ આ નીકળીએ છીએ એટલે આમાં કઈક નાખજો 10 20 25 રૂપિયા એક રાત ચીતો બેટા નહીં બે જ તી તો જ ખબર પડે ને આજ કેસર સાહા હાલો તમે જાઓ તમે જાઓ તમે રીતે હા મને ગાડી ગયો એ દીકરા હા બોલો અને આપણે બાપ દીકરો બે વાવણી કરે બે હારે એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ વાવણી કરવા એ પેટના વાંદિયા છે તો એના પીપળી આપણે વાવણી કરી લઈ તો આપણા બે ગીરામ ખોટા કરે કાલે આપણે બે મરી અરે વીરા પ્રધાન આજે આપણને જોઈ ખેડૂત ભાઈઓ અવળું ભણીનું વાત છે વીરા સાથે વાસ કરો વીરા એ અવળું ફરીને કેવડું બાગે
પ્રધાનજી કહો ખેડૂતભાઈ. તમારા મહારાજને જઈને પૂછતા આવો ખેડૂતભાઈ સાચું ને સત્ય કહેશે તો આપણે મહારાજને રીસ્તો નહીં ચડે ને. બહુ સારું. અરે મહારાજા, હા વીરા, ખેડૂતભાઈનું કેવું એમ છે કે આપણા મહારાજાને સાચું અને સત્ય કહીશું તો રીત તો નહીં પડે ને. અરે વીરા, સાચું સત્ય જો કહે તેને રાત તરફથી ઇનામ દેજો વીરા, અને જો જૂઠું બોલે તો એને શિવશંકર જ્ઞાન આપો અને સત્ય જાણી ના હો વીરા. બહુ સારું. અરે ખેડૂતભાઈઓ, સાચું કહેશો તો તમને રાજ તરફથી ઇનામ દેવામાં આવશે અને જૂઠું કહેશો તો તમને શિવશંકરની આણશે. અરે બેટા આ તો શિવશંકર જ્ઞાન આપ્યું તો સાલાને સાચું થઈ ગયું. હે યહાં જે પોકરણ ગઢના બધાય જનો વાંચિયા કેવાય. વાંચિયા જાદુ કરણ ભલે મોય પોકરણ ગઢના બધાય જનો વાંચિયા કેવાય. આજ અમે નથી કહેતા પણ આજ આપણું પોકરણ ગણ કહે છે કે આપણા મહારાજા છે તે પાપી પેટે વાંધ્યા છે. અરે મહારાજા, હા વીરા, ખેડૂતભાઈઓનું કેવું એમ છે કે આપણા મહારાજા વાંધ્યા છે તેમના સુકન લઈને જવાની વાવણી કરવા જઈએ ને તો અમારા ખેતરમાં એક પણ દાણા ના ઉગે. અરે વીરા, મારે માતા લક્ષ્મી અને ત્રણ દીકરી હોવા છતાં આજે વાંચ્યો કેમ કેવા વીરા, તો તમે જાણતા હો વીરા. બહુ સારું. અરે ખેડૂતભાઈઓ, અમારા મહારાજાને લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોય છતાં કેવી રીતે વાંધ્યા કહેવાય? એ તમારી દીકરી તો સસરીનો બાટો માધુયા ઉડી જાય રે. એ તમારી દીકરી તો સસરીનો બાટો માધુયા ઉડી જાય રે. અરે પ્રધાનજી, દીકરી છે તો પારકાગરની આશ કહેવાય. આજે પરણાવશો તો કાલ પોતપોતાની સાસરે ચાલે જાય. પાછળથી બાડો બગડો પુત્ર હોત તો મહારાજના ગયા પછી રાજ ચલાવત નકર રાજમાં મરમના થવા દેવા. અરે મહારાજા, હા વીરા, ખેડૂતભાઈઓનું કેવું એમ છે કે દીકરી છે તે પારકાગરની આશ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે વાલી જાય. પાછળથી લૂલો લંગડો બાડો બગડો એકાદ પુત્ર હોય તો રાજ ચલાવે, નહીંતર એક દિને તમે આ રાજને તાળા લાગી જાય. હા વીરા, ખેડૂત ભાઈઓની કઈ પણ વાત સત્ય છે વીરા. અત્યારે જો અવળા સુકન ખાતા હોય તો કાલે ઉગતા સૂરજની સાથે સવળા સુકન લઈને વાવણીએ જાય વીરા. બહુ સારું. અરે ખેડૂતભાઈ, અત્યારે જો સવળા સુકન થયા હોય તો સવારે ઉગતા સુકનની સાથે સવળા સુકન લઈને વાવણી કરવા જોઈએ. એ સુકન લેવા આલા ખેડૂત ભાઈ સુકન લેવા આલા રે. અરે વીરા, કહો મહારાજ. આજે આપણે એટલું સાલા તો આજે આપણને એટલું જાણવા મળ્યું તો ચાલો હવે રાત તરફ પાછા ફરીએ વીરા. બહુ સારું. એ આજે રાજાને પરધાન બને સાડી આવે. અરે વીરા, રાજમાલી તમારા માતશ્રીને બોલાવો વીરા. બહુ સારું. યહાં જે પરદાન બોલાવે માતાજી આવજો રે.
આજ રાજમહેલની અંદર બોલાવવાનું કારણ વીરા? કામ આપણા મહારાજાને કરીએ છીએ. બહુ સારું વીરા. એ આજે સતી રે આવીને સ્વામીના શરણે આવે.
અરે સ્વામીનાથ આવું શા માટે કરો છો સ્વામીનાથ? અરે સ્વામીનાથ, હા સતી ત્રણ દીકરીઓ આપણા આંગણામાં રમે છે તો શા માટે વાંજ્યા કહેવાય સ્વામીનાથ? અરે સતી દીકરીઓ તો બારકા ઘરની આજ કહેવાય સતી. જો આજ પરણાવશું તો કાલ પોતપોતાની સાસરે ચાલી જાય સતી. સત્ય વાત છે સ્વામીનાથ. પાછળથી લૂલો કે લંગડો પુત્ર હોય તો જ મારું ગોગરણ ગઢ એક રાજ સંભાળત સતી. આ સ્વામી નગર એક સમયની દી મનના દાડા લાગશે તે માટે આજ મને કાશી વિશ્વનાથને શરણે જવાની રજા આપો સતી. અરે સ્વામીનાથ, કાશી વિશ્વનાથના શરણે જવાની વાત કરતા હોય ને સ્વામીનાથ, તો આપણી દીકરી સગુણ આજ 16 વર્ષના ઉંમર લાયક થયા છે સ્વામીનાથ. માટે એના ઘડિયા લગ્ન લઈ અને પછી આ પરકેથી સીધા હો સ્વામીનાથ. બહુ સારું સતી. અરે વીરા બધાન આપણા રાજમાલી તું ગોર દેવને બોલાવો વીરા. લાગે પર તન બોલાવે ગોરને કામ તો મહારાજાને પડ્યું. અરે મહારાજા, અત્યારે મારું રાજમાં શું કામ પડ્યું? અરે ગોરદેવના શરણોમાં રાજા આજમલના વંદન છે ગોરદેવ. હા ગોરદેવ,
અત્યારે બોલાવના તે જ કામ પીડ્યા છે ગુરુદેવ. આપણી દીકરી કોણ તો સગુણા 16 વર્ષની ઉંમર લાયક થઈ છે. તેના લીલુડા શરીફ અને સાકરના પડા લઈને દેશ ને પરદેશ જવાનું છે ગુરુદેવ. બહુ સારું. હા ગુરુદેવ, ક્યાં જાવું અને ક્યાં ન જાવું હું તમને સમજાવી દઉં ગુરુદેવ. બહુ સારું. ये आवा देश रे हे दादा रे गोर देव पर देव राजो. અરે મહારાજા, હા ગુરુદેવ. મારી એક શરત કે જા મને મરક્યો એક લાખી ના લીવડા શરીફાના સાકાના પડા જિલ્લાવી તો માન્યતા કરવી પડતી. બહુ સારું ગુરુદેવ. હે યાદ લીલુડા
આજે રાધે બસ થાકી જા પાણી પી લ્યો ઘણી ખમા બાપુ બાપુ કોઈ દિવસ મને અચાનક આ પ્રધાનને બોલાવવાનું કારણ બાપુ પ્રધાનજી બાપુજી આપણે બેટા પિંગલની પ્રજા આજે સુખી છે કે દુખી સુખી છે કે દુખી રે બાપુ તમ જેવા રાજવી હોય સુરવીર રાજવી હોય અને અમારી જેવો પ્રધાન જે રાજમાં સુખી ફેરવ કરતો હોય બાપુ એ પ્રજા હંમેશા માટે સુખી જ હોય સમાજ પ્રધાનજી હા બાપુજી આજે આપણા ઘરના વંગડ્યા કાલે કાલે ટોકા કરી રહી છે માટે દુશ્મનનો ઘરનો માણસ આજે આપણા રાજમાં મહેમાન ગતિ કરવા માંગે છે માટે ડેલી એવી શોકી ફેરા કરો કેવા કે મરદની મરજી છે રાજમાં સગળો પણ ન ફરકવું જોઈએ હું વાત છે બાપુ હું વાત છે આપણા ઘરના કામરે મોરલાન કોઈલું લોલતું બાપુ હલવાઈ ગયું પેલા આપણા ઘરના કામરે મોરલાન કોઈલું કિલોલ કરતી હતી બાપુ હવે ગળાતા આખા હે જ્યાં સુધી આ પ્રધાન તમારા રાજમાં સુધી વિરોધ કર્યો બાપુ ત્યાં સુધી કોઈ દીકરાથી શીખ ન ખવાય ખવાય ના ખવાય આઈ મુંગા થઈ ગયા અને આ બાપુ કદાચ જો કોઈ અહીંયા શીખ ખાધી હોય તો ઈ દીકરાના સેડા અહીંયા પડ્યા હોય બાપુ પાછું તમને બનાવ્યું છે પાછું પાછું અંદર ટ્રાય મારી એનાથી કઈક અલગ લાગ્યું ટ્રાય પેલા મારી ઓલા પર હોત વાળી દીધો કાંઈ વાંધો
સોની બાપુ જ્યાં સુધી આ પ્રધાન સગી ફેરો કરે છે ત્યાં સુધી નો ફરકે સકી નો ફરકે સકો શાબાશ પ્રધાનજી એમ બાપુજી અને આ બાપુ ભૂલમાં સકી ફરકી ગઈ ચપાયા બેઠો પણ બાપુ કીધું બાપુ વન સાઈડ ઓલે એડવર્ટાઈઝ વાળા કાર્યક્રમ આવી જાવ તો ભાઈ તમે કોને આપવાની હતી એડવર્ટાઈઝ હું આવી ગયો ચાલો ઓટા વાળા મેલડી માણી હે ઓટી વાળા નવું નામ એવું કહેવાનું નહીં ઓટી વાળા મેલડી માં તરફથી 100 રૂપિયા આવે છે મેલડી માની જય બોલવાનું છે બોલ શ્રી મેલડી માતકી કઈ વાંધો નહીં બાપુ તમે શાંતિથી જાઓ મારવામાં થોડું ધ્યાન રાખજો પછી ઓલા ખરાની દોડે થાય છે 2 દી સુધી હુઈ રહ્યો તો કઈ વાંધો બાપુ હું છોકે ફેરો કરું છું તમને હો બાપુ તમને હું પછી લઈ લે હો બાપુ હા બાબુ સકોઈ ને આવતો સકી ને આવતો વિચારું મારા બેટા તડબડિયા વાળા વી ગયા કોઈ ને વિજો અહીંયા સામું વાળા તમારે જાવ તમે ઘડે પીયા જાવ હા અમે ઘરે વી રહી હા કા બાપુ આમ જો એક ઝલક બાપુ તમને આમ જો વિશ્વાસ ન હોય તો બાપુ ખાલી આમ જો કોઈ ખોટું ન લગાડતા હો ગમે તો પાછો હો પડકારો મારજો યાર લે એ મહેમાન ગંદી ગયો તો હું તો ભાઈબંધ આરે આટો બાવા તો કરો એલા એમની તાણી કરો તો મજા આવે મને એલા ઉભારો પાછો ગાવ ને એવા પાછો કરજો એ મહેમાન ગંદી ગયો તો હું તો ભાઈબંધ હારે આટો ઘરમાં દિવાલ ઉપર જોયો તારા જેવો બાબુ પૈસા આવી જા પૈસા લઈ લે ઉભા રહો દેવા આવ્યો તું મને ડૂકવાડી દીધો કેવા મળે દિલ મારે જો રે બાપુ ના દિલ તમને બીજા બાપુ પાણી પીવું છું બાપુ કે હા એમ કે હા મેં પાણી પીવું છે આ તૈયા મારા તડબડિયા વાળા આ જા વણાથી તડબડિયા વાળા હાજર થાય કોઈ આમ હે ઓલી જાહેરાત આપવા વાળી કોને કે ભાઈ જાહેરાત આપવાની એટલે ફટાફટ મેં કીધું તો 5 મિનિટમાં આવી જાવ કોને હતી જાહેરાત આપવાની એક મને કોક લિસ્ટ લાંબુ બતાવ્યું છું ભાઈ ઉજ્યા હે કાઈ વાંધો નહીં આપણે બાપુ ને બોન વિટા પેવડા બાપુ મૂડ માથી આઈસ્ક્રીમ લાયો કે લોંદો બાપુ ના દાંત બે બહાર દેખાય બોલ ઢીલા થઈ ગયા હું સડાવે તમને તો હું અંદર લઈ લે માર બેટો ગામાં જ રાખે છે આવી જાઓ આવો તમે આવી એ અમારા રાજમાં ને હેન્ડલ નહીં થવાનું બાપુ લેખા છે પાછા લગામ તાણી બાપુ આનંદભાઈ ને બજેટ કપાઈ જાય તાર બધું એવું છે કાઈ માં જાર ફાકાઈ જાવ બેન કરજો આ ગામ ગીગા બગત આવે ચાલો કાઈ ગમ લો આવી જા મારા ભાઈ લો પાછો હાલો પાછો પણ અત્યારે ગરબડિયા થોડોક લગનમાં મિલે તો અત્યારે 5 મિનિટ છોડી દો એમ લગનમાં આપણે બધી ફરમાઈશું લેવું ભાઈ ફરમાઈશું છે ને બધી આપણે લગનમાં લેવાની છે 5 મિનિટ માટે હો ભલે
જે આજે પોકરણ ગઢટી બોલ દે